બધારે એનું પ્રભુ બપોરે પ્રસાદ લીધો બપોરે અહીંયા તો પ્રસાદ બાકી હતો અહીંયા લીધો 3 વાગે ક્યાંથી નીકળ્યા હતા અમે સુરતથી સવારે 6 વાગે નીકળ્યા 6 વાગે સુરત ઓહ હા 9 વાગે લગભગ માલસેટ વાગ્યા 2 કલાક ત્યાં રોકાઈ સ્નાન કર્યું કેરા પ્રસાદ લાયા પછી નીકળી ગયા તો બધા આનંદ મંગળ સુનિતા માતાજી જયપુર કીધા માલસેટ સુનિતા માતાજી જયપુર જયપુર સીતામઢી કેમ છે એવું નથી કે થોડી સ્મૃતિ આવે સાધારણ તો સારું નથી ક્યાં છે ક્યાં અમદાવાદ જ છે ફોન પર અમારે લેતા ડૂબું નહીં ગયા બરાબર બોલો બે નામ પેલા યાત્રામાં કેન્સરમાં પેલા બચ્ચુ પ્રભુને સુરેખા મારી હે બોલોના યાત્રામાં બે નામ સુરેખા મારી અને બચ્ચુ પ્રભુ બોલોના અમારા રહેતા હતા ને માનસરમાં એ બેના નામ કેન્સલ કરવાના યાત્રામાં એમને બધી એ જણ કપલ લાવજો જી પેલા ભૂખો આપણે હાલમાં સેવા આપીએ નહીં ચેકથી આપીએ 1 લાખ રૂપિયા બનાવવાના છે ને સદનો જોઈને એના પેટે એટલે સહી લીધી ને હા એ ચેકથી જ આપે એટલે સહી લીધી ચેક આપીને અંદર જમા નામ આમાં નામ જ જમા થાય કેટલા 2 મહિના લાગશે આ 2 મહિના લાગશે કહેતા હતા હવે 2-4 પછી આપણે પ્રભુનું વટકામાં જે લેતા જઈએ આપતા આવીએ હા સીધું સામે લેવા જઈએ કે એમને જે જોઈએ ટાઈમ હા તો અત્યારે આપીએ કમળ અને ફોટો કયો આપવાની મારું આગળનું છે અહીંયા આવો રાજ્ય અમે બોલીએ છીએ હા અને પાછો ફોટો છે ઓરાનો હા એ પણ આપો પણ એ સેટ નહીં તોડતા એની થતી હશે ખ્યાલ આવે સેટ નહીં તોડતા આ પ્રભુ ક્યાં નથી આ માલસર આવતા હતા ને માલસર આવતા હતા હું નવસારીના છું દેસાઈ અચ્છા માલસર મણી ભગવાન તો આવતા હતા પણ ક્યાંક અમુક આશ્રમ હતા એમ કે છે કંજેઠા કે ક્યાં આ તો રહેતા હતા ને ક્યાં પેલો બાલમના આશ્રમ રહેતા હતા અમુક એમ બાલમનો આશ્રમ હતો પેલા સુરતમાં રાખ્યો તો પેલા નીચા બાપજી જેવું થઈ ગયા એ રહેતા હતા કર્યું એ કહેતા હતા હા હા રાજો અહીં લાવો અહીં લાવો આ બસ્તુ બોલી હતું અને આ બોલો આ 2 જોડી 10 જગ્યા અહીં લાવો 10 જગ્યા અને પેન્ડિંગ વાળા લાવો એના આ પકડો શું નામ છે બસ્તુ પ્રભુ બોલો બસ્તુ પ્રભુ સુરેખામારી બોલો લાવો તેના પર એને શું નીચે આવવાનું ને હા એના પછી આ બીજા ચાલુ બસ્તુ પ્રભુ બોલો હા અચ્છા એની બાજુમાં જ છે ને હા બરેગા હા બોલો હા બોલો કયા નંબરમાં 9 10 11 એમ હા બરોબર ચાલે અહીં નીકળે
આ આવી જાય એની સેવા બાકી મણિપુર અનિશામાંથી જ આવી ને મણિપુરની સેવા બાકી બરાબર એ આવવાના છે એની સેવા બાકી તો ગોઠવજો બર્થડે ફોન કરો ગાંધીનગર હા હવે તમારા બે છે સોમાભાઈ શંકરભાઈ અને જયંતિભાઈ શંકરભાઈ આવી ગયા સોમાભાઈ તો છે જ જયંતિ બાકી છે સોમાભાઈ આવ્યો સોમાભાઈ આવી ગયો કેટલા નંબરમાં છે 2 નંબર બસ શું નામ છે સોમાભાઈ શંકરભાઈ આવી ગયો સોમા શંકર ક્યાં છે નંબરમાં ક્યાં છે સોમા શંકર હા 30 નંબરમાં હા આવી ગયા હવે કોણ બાકી છે જયંતિ શંકર પૂછી લીધું કે બરાબર છે જયંતિ શંકર લેવાના છે પૂછી અને પહેલાં પૂછી લો અમને કીધું એ બળદેવ પ્રભુ શાંતાબેન વલ્લભભાઈ બાપુનગર અને જયંતિ શંકરને લેવાના છે કન્ફર્મ કરી દો જયંતિ જય પ્રભુ શું કાઢવું તારે યાત્રામાં આવવું છે ને અચ્છા હા બરાબર હા હા બરાબર જય પ્રભુ હવે ના હે સવાર ના નહીં હા હા બરાબર બરાબર ઉમાશંકર આવવાના ને? આ સમાચાર આપણા પછી પેલું બીજું પૂછો હા પૂછ્યું પડશે શાંતાબેન વલ્લભભાઈ બાપુના બળદેવ પ્રભુ પૂછો શાંતાબેન વલ્લભભાઈ આવવાના જય પ્રભુ બર્થડે શાંતાબેન વલ્લભભાઈ બાપુનગર આવવાના છે કાંતાબેન વલ્લભભાઈ બાપુનગર આવવાના છે યાત્રામાં પેન્ડિંગમાં છે પેન્ડિંગમાં છે કાંતાબેન વલ્લભભાઈ બાપુનગર લખાવ્યું તમે જગ્યા છે એટલે હા ના પરમિશન નથી આવવાના હા ભલે હા બસ ઓમ 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 તો ઇન્દ્રપ્રસ્થથી બાકી તો કોઈ ઇન્દ્રપ્રસ્થ કોણ ઇન્દ્રપ્રસ્થ આવી ગયા ને એટલે બળદેવ પ્રભુ તે આવી ગયા એ મારી લીલા માતાજી હા, એ છે. કૃષ્ણ માતાજી છે સમજા એને આવવાનું છે ખાણીઓ કરવું કૃષ્ણ માતાજી હા લીલા માટે કૃષ્ણ માતાજી લખીને પેન્ડિંગમાં છે પૂછી લો હવે તો પૂછી લ્યો લખી જ નથી. એની સેવા ક્યાં આવી છે પેન્ડિંગમાં એની સેવા લેવાની નો એમ ગણાય આપણે લેતા આવી જાય નહીં તો સેવા લેવાનું તો Pending આવી જાય, હોય નામ છે. આવી જાય એનું નામ છપાણું નથી
એમાં સંઘ પછી આવવાના ના તમારી નથી આવી ગયું નામ હા આવી ગયા આવી ગયું નામ જયંતિ રૂમ રહેવાનું આ નથી આવી ગયા ને આમ બીજી દોડી દઈએ મણિપુર આની સેવા લેવા આવવાની છે આવવાના મણિપુર વીરા પ્રભુ પૂર્ણ કાકા અચ્છા એનું નામ આવી ગયું હા બરાબર પૂછી લે એટલે કૃષ્ણ નગર આમ જાય એ એમના છે રિલેટિવ હીરામણી કીધા એ તો ઊંઝા ને હીરામણી ના જય પ્રભુ તો આવવા ને કૃષ્ણ માતાજીને આવવાનું હા ચોક્કસ આવવાનું હા અત્યારે હાલ જ કહો. અત્યારે કારણ કે પછીનો પછી પછી જગ્યા નહીં, હાલ ગણી આ કહો. જગ્યા થઈ જાય જગ્યા થઈ જાય એટલે પછી ના મળે હાલ કહી દો હીરામણીમાં ઊંઝા લખેલું જ છે આ ઉપર સુરેખામાં આવી રીતે લખી છે કે 9માં કોણ ને 10માં કોણ કેવું ખબર પડે નીચે આ બે નીચે જ છે હા નીચે છે નીચે બરાબર બરાબર હવે લગભગ પેન્ડિંગ પૂરા થઈ ગયા એટલે પેલો એવી પ્રોજેક્ટ હવે લખાવો કે હવે તમને સેવા પાછી નહીં મળે ત્યાં બુક થઈ ગયું તેમાં ગઈ હવે પેન્ડિંગ બધા ભરાઈ ગયા તો એ તો આપણે ના એ તો કહ્યું એ તો ગમે ત્યાં લઈ લેવાય ના ને એ તો વ્યાપકમાં પગનું કેવી છે એને તો બસવાળાને આપવા પડે ને અરસ પરસ બસવાળાને તો આપી ગઈ બધી થઈ ગઈ ને અને એમ નહીં આપણે ભેગા ન કરી દે આ લોકોને સંજય પ્રભુને પેલા રમેશ પ્રભુને એ બે લઈ લેવાનું ચાલો ચાલો હા એકતામાં સેવાની આપણે કોઈ હા છે જ હા ને એ તો બહાર ફ્રી છે ને બરાબર એટલે જગ્યા છે એમાં એ બે નહીં લે આ એક છે રમેશ પ્રભુ ગાંડાભાઈ આપણે પાટણપુરના ગાંડા પ્રભુ રમેશ લઈ લઈએ એને પૂછ્યું એક જગ્યા છે તમારી નાની ચોપેટના માટે એક જ જગ્યા છે તમારી આ બે જગ્યા અને કદાચ બે ઓછા થાય તો એ બેને લઈ લેવાના હા હવે એક પ્રોના બે છે સંજયભાઈ રમેશ રમેશ હતા ને એનું નામ હતું? રમેશ રમેશ એ સરળ ભાઈ હા સેવા ભાઈ હા ભાઈ એટલે હવે કોઈ બંધ થાય અહીંયા લખી નાખ્યું હા સંજય હા પ્રભુ જય પ્રભુ આપ્યો ચોક્કસ એની સેવા કરાવે એમની સેવા ક્યારે આવે એમની સેવા ક્યારે આવે કાલે જ મોકલી દો હા મોકલે બરાબર હા નોમ પાકું લખી દે હા સેવા કાલ પહોંચાડી દેજો જય પ્રભુ ઓમ ઓમ અક્ષર જીવન પ્રભુ લખી ગાંડું હા બરાબર હા ચલો કઈ ફાયદો લખી દઈએ? કૃષ્ણ માતાની ફાઈન કૃષ્ણ માતાજી હું આમ જાય આમ ગયા કોઈ રસોઈ છે કે જય પ્રભુ ગોવિંદ પ્રભુ રમેશ પ્રભુ તમારા આવવાના યાત્રામાં રમેશ પ્રભુ આપણે ભોળા પ્રભુના અરે પણ સીધા રમેશ પ્રભુને ફોન કરે ને રમેશ પ્રભુ હા સુરતવાળા અરે એ ક્યાં સુરત વાળા છે? અરે બાપ બાપ રે
પાટણપુરા આજેનું પેલું કરવું છે ને પાટણપુરા. પાટણપુરા. પાટણપુરાના ગાંડા પ્રભુ દેવ થઈ ગયા એના ચિરંજીવ રમે. હા, પણ એ સુરત. અરે હા હા, બરાબર. હા. કાકરના સાહેબ કૃષ્ણ આમ જાય. રમેશ પ્રભુ બાપુ તમને ખબર છે? હા, ભોળા પ્રભુના ચિહ્ન. હા, પાટણપુરા. પાટણપુરા. હા, જોવા દેજો. એડજસ્ટ કરો. હા, બોલો. આપણે કોલપાણેશ્વરો ઓરાવાળો કોર્સ છે. હા બરાબર આ જે ઓરા છે ને હા અને વચમાં આપણે કાયમ બોલીએ છીએ અને અમારું રિંગટોન હોય. હા આમાં બધું આવી જાય. અને તો હસ્તાક્ષર છે ને આમાં બધું આવી જાય. એટલે અક્ષર તમારે નાના પાન તમારું પાનું છે ફોટો પાનું છે. અમારે પ્રભુ પેલા રમેશ પ્રભુ પાટણપુરા વાળાને આવવાનું હોય ચોક્કસ જો આ બધું આવી યાત્રામાં. જાય. હા આ ફોટો બધે આવી ગયો. આમ બધું. જે પ્રભુ રમેશ પ્રભુ ખરા ને પાટણપુરા વાળા, આપણે કાયમ બોલીએ છીએ વડા પ્રભુના ચિરંજીવ. અને અમારું રિંગટોન એમનો નંબર તમારે જોડી છે? એ દિવાલનું છે એમ કહેવાનું એ નથી કાંઈ. સ્ટેન્ડિંગમાં નોમ લખાયું છે. હા હા ઓ એમાં હા ભલે ભલે કારણ કને લખાયું? લખાયું કને? રોમ ને લખાયું હતું? અરે રમેશ પ્રભુને પૂછો ને બીજાને હું પણ ભયા કરો આને સમજ નથી પડતી. નંબર નહીં પ્રભુ, નંબર નહીં. હવે રમેશ પ્રભુ નંબર નથી લીધો. પાટણપુરા નામ કેવી રીતે લખ્યું? હા, જય પ્રભુ. તમને નંબર નથી લીધો? આવી રહ્યો નંબર લ્યો. આવી રહ્યો. જો 942 જા તમે તમારા અક્ષર છે જો બોલો. 942 92 29 319 379 319 જો જોઈ લો સેકન્ડ હા 29 379 રમેશ બોલો હા તમે કોની હારે વાત કરી? નટુ પોલીસ બોલાવે છે નટુ બોલે છે હા, એની બાજુમાં રહે છે. હા ભાઈ ગાંધીનગર બરોબર. નટુભાઈ લખાયું એની બાજુમાં અને આવી ગયા હતા. રમેશ પ્રભુ અહીં આવી ગયા હતા. એ તો નાના હતા ત્યારથી ભાગ. કાંડા પ્રભુ એના અમે બોડિયામાં જેમ હતા ને ત્યારના ભાગ છે. કાંડા પ્રભુ દેવ થઈ ગયા. નટુ પ્રભુ પૂછું છું. અરે આને જ પૂછાય ડાયરેક્ટ નંબર છે ને. તો કવરેજ બાર. તમે નટુ કરો હું આપ ટ્રાય કરું નટુ પ્રભુ થ્રુ છે. આપણે ટ્રાય કરીએ તો નટુ પ્રભુ કહેવાય. નટુ પ્રભુ એટલે ખબર છે આ અહીંયા રખ્યા હા જોતા જોતા પ્રભુ. હા પણ એ આપણે એમના હસ્તક છે. હા શું નંબર છે? હું અમને ટ્રાય કરું રમેશ પ્રભુ લાગે રમેશ પ્રભુ ગાંડા પ્રભુ જે આજોની પાસેના પાટણપુરા. પાટણપુરામાં જે પાટણપુરા. તમે લખાયું છે હા એમને પૂછી જુઓ. એક જગ્યા છે એમની. ચલો કૃષ્ણ ભગવાનની સેવા લઈ લેવાની તમારે. સમજાય છે? કૃષ્ણ ભગવાનની સેવા આવી જવી જોઈએ. હા, કાલે એ કીધું. તમારે જવાબદાર. જય પ્રભુ. નટુ પ્રભુ પેલા રમેશ પ્રભુ ખરા ને આપણા પાટણપુરા વાળા એ આવવાના ચોક્કસ. એમનું નોમ પેન્ડિંગમાં છે તે 110% લખી દેવાય. ફાઇનલ. એમની સેવા એમની ક્યારે આપો છો? એમની સેવા ક્યારે આપો? એમ નહીં, તમે ફાઇનલ કહો તો નોમ લખી દીધું. સેવા ક્યારે આપણે 5 મિનિટમાં વાત કરી તો પછી શ્યોર ન કહેવાય. તો શ્યોર ના કહેવાય. ફોન લાગતો નહીં હા, તમે 5 મિનિટ કેમ આવી? એટલે પૂછીને એમ તો સેવાની ક્યારે લાવો છો? નટુ
નટુ પ્રભુ હા એ છે ને બોલો નટુ પ્રભુ આપો જવાબ. સેવાનું નક્કી કહો ને તો હા પૂછી જો હાલ કરી હાલત પૂછો હાલત પૂછો તો બહુ ચાલુ છે ને અન્ય જગ્યાએ લઈ નાખ્યું એટલે એ એંગેજ હોય બંધ હોય ગમે તે કારણે બધું જેણે લખાયું છે એ હા છે ને? હવે ત્યાં લખી દઈએ બસો પ્રભુ જગ્યાએ. હા હા આ પેલી મારી જેમ જગ્યાએ કૃષ્ણ માટે બરાબર. એ એમના રિલેટિવ છે બરાબર અને આ નથી એના અક્ષર હા હા રમેશ પ્રભુ ગાંડા પ્રભુ બરાબર. પાટણપુરા માણસો પાટણપુરા વચ્ચે તે આવી હું લખી દઉં. ચલો, હવે આ થઈ ગયું. હવે તમે સોશિયલ ફોન લગાવો. એટલી તુલસી તારીખ છે હવે. ઓમ 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 લઈ લો પગમાં ના આવે. નીચે આવું નથી. બસ નંબર 2 માં 2 સુધારા કરી દો. અમારે કૃષ્ણમાં શિલા પણ આ પાછો સુધારો તો આવ્યો પાછો. બરાબર એટલે ચિરાગ પ્રભુ તમારા મોકલીશ ઓનલાઈનમાં. ઓનલાઈન તમારું સુધારીને આવી ગયું છે. પેલું કયું કાર્ડ શું કહેવાય? ઇલેક્શન કાર્ડ. જોઈ લો પ્રભુનું કાર્ડ. એટલે સ્પેલિંગ સુધારી દીધો. બરાબર. હવે આ લખી દો બસમાં. બસ નંબર 2 હા સીટ નંબર 9 હા રોકડા એમાં સુધારજો. રેખા માટે બલોડ કાઢ નાખો અને કૃષ્ણ માતાજી આમજા લો. કાલે હો આમજા 10,000 ક્રી રસોઈ અને 100 ષટકોણનો અડધો અને કૃષ્ણ અને 11 નંબર બચ્ચો પ્રભુ બલોડ કાઢ નાખો. જમરૂખનો
પણ ખવાય નહીં આ જો ખવાય નહીં. બરાબર. હવે 11 નંબર કાલ પીવો પપ્પા. બાજુમાં બચ્ચો પ્રભુ કલોલ કાઢ નાખો અને રમેશ પ્રભુ ગાંડા પ્રભુ પાટણપુરા ગાંડા પ્રભુ પાટણપુરા બસ ને 11 નંબર બસ આ બી ચેન્જ બરાબર. ઓમ 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 પેલું સુધારીને આવી ગયું. હા કાઢ્યું. પેલી તમે જોયો પરમ સિદ્ધાર્થ પ્રભુ બરાબર. એ તને ઉપર પરમ સિદ્ધાર્થ પ્રભુ 2 અને પછી દેગામનું છે ને એ સુધાર્યું એટલે કર્યું હશે ને. કલ્યાણધામ બરાબર. કલ્યાણજીના મોવાડા એ બરાબર. પીપળ રોડ બરાબર છે. દહે ગામ એ બરાબર. દહે ગામ બરાબર છે. દહે ગામ બરાબર. તો તમે જોયું છો તો પછી શું બધી ચેક કરવું પડશે. ઇલેક્શન મેન પરમ સિદ્ધાર્થ સ્વામી પરમ સિદ્ધાર્થ જોઈ લો. તમે જોઈ લો ને બધું. તમને ક્યાં ખબર બધું. અચ્છા ફાઇનલ ને. હવે એમને આપી દો આપણે એમ નહીં જનક પ્રભુને આપી દો. જનક પ્રભુને આપી દો કે શું કયું કાર્ડ બનાવવાનું. આધાર કાર્ડ બનાવવાનું કયો. જનક પ્રભુ કયો કે કહી દો નહીં તો અમારી સાથે વાત કરાવો. જનક પ્રભુ આ તો ફાઇનલ ને. તમારે જોવાય તો બધા સ્પેલિંગ જોઈ લો. તમારે જોવાય તો આ બે બાજુ બે સાઈડ છે બધા સ્પેલિંગ જોઈ લો. ચલો આ તો અમે લખી દીધું. ચલો આ પછી નટુ પ્રભુ કાલ સેવા બહુ કરી રમેશ પ્રભુ. કીધું વાત થઈ ગઈ. લો એ હું ગૂંચવાનું છું તો કે હું ગૂંચવાઈ જાઉં છું. મને કંઈ ખબર પડતી નથી. તો અમે કીધું ઇન્દ્રપુરા ઈશ્વરની કુટીર છે જેમ અમારો બહુ ત્યાં દેવ થઈ ગયા છેક સુધી રહ્યા. તમે રહ્યો અહીં તો કાંઈ છે નહીં. આ તો જાણી લીધું તમે સાંભળી લીધું બધું. જાઓ તમારે તો ઈશ્વરની કુટીર. અમારે તો કાંઈ નથી. જાઓ જાઓ. તેથી હું ગભરાઈ જાઉં છું. એટલે જાણે પેલા શેષનાગ આખી પૃથ્વી ઉપાડે જ ને એમ આ ઉપાડતા છે. લો તમારે ઉપાડો જેટલું કરવું પૃથ્વી ત્યારે શોધી નથી. દીર્ઘ જ આવે. હા પછી બસ કઈ દીર્ઘ વાળું જવા પેન કોની છે. ચલો થઈ ગયું. હા બોલો ચલો લગાવો. આધાર કાર્ડ ફાઇનલ કહેવાય ને. આઈ કાર્ડ કે છે એના ઉપરથી પાસપોર્ટ નીકળે ને. આધાર કાર્ડ પરથી બધું. હે આધાર કાર્ડ ઉપરથી પછી બધું. બીજું તો શું કાઢવાનું. મેઇન તો એ જ હોય ને. આઈ કાર્ડ પરથી હા આધાર કાર્ડ બધામાં આઈ કાર્ડ ચાલે કેમ. આધાર કાર્ડ ઇન્ડિયામાં તો આધાર કાર્ડ બધું ચાલે. બહાર જવું હોય તો પાસપોર્ટ. પાસપોર્ટ ઓમ ઓમ ઓમ. એમને મોકલ્યું તમે સુશીલ પ્રભુ. હા તો જોઈ લો. જનક પ્રભુ જોઈ લો.
એટલે હવે પછી આઈ કાર્ડનું કરો. આ તો આવી ગયું છે. આ સુધરીને આવી ગયું, જોઈ લો. આ તમે કીધા પ્રમાણે જે પ્રમાણે આપે કહ્યું હતું એ પ્રમાણે સુધારો થઈને આવી ગયું. એટલે હવે તમે શું કહેવાય, આધાર કાર્ડ કહેવાય. આધાર કાર્ડ એ તમને જેમ અનુભવ હોય એટલે સર્વાંતરમની પ્રેરણા પ્રમાણે યોગ્ય લાગે એમ કરો. જોઈ લો, બરાબર છે બધું. હા, બરાબર. આમાં તો બધું બરાબર જ છે. આમાં તો બધું સુધારાઈ ગયું. સ્પેલિંગ જનપ્રભુ વાંચવા દો. એટલે આ પણ ના ચાલે. આ પણ આ શું કહેવાય? આ બધે ચાલે ને. આઈડી કાર્ડની જેમ જ આ ચાલે ને. આનાથી આઈડી નીકળી જાય ને. અને સુધારો થઈ જાય ને. નીકળ્યું છે ને સુધાર થઈ જાય આના ઉપર. ખાલી એડ્રેસ જ સુધારવાનું. સુધાર્યું તો થઈ જાય ને. આના આધારે હવે એ સુધરી જશે. એ ક્યાં શું છે? શું નથી. આપણે જેવું હતું ને તો શું એ બરાબર નથી. આ જ બરાબર. એની એ રમેશ પ્રભુ એની રીતે બધું લખાયું હતું. એટલે બરાબર નહોતું. એકદમ પરફેક્ટ છે. બરાબર. ધન્યવાદ. આભાર. બરાબર. થેન્ક યુ. હા, હવે આધાર કાર્ડ કરજો. જે તમારો જે સર્વાંતરમણ પ્રેરણા પ્રમાણે જે યોગ્ય લાગે તેમ જેમ અનુભવ એ પ્રમાણે હવે કાંઈ જોવું ન પડે, કહેવું ન પડે. એટલે સીધું આધાર કાર્ડ કરી દો. કેટલા દિવસ લાગે? કેટલા દિવસ લાગે? હવે તમારે જ જોવાનું બધું. ના, હવે બધું તમારે જ જોવાનું. હવે બીજું કાંઈ કહેવા પણ બરાબર. એટલે અહીં કેવી રીતે ખબર પડશે? બરાબર. કમ્પ્લીટ કરી દો. આ તો પરફેક્ટ છે. હા, એક્ઝેક્ટ. એટલે સ્પેલિંગ હવે એક્ઝેક્ટ થવો જોઈએ. બરાબર. તો બધું આનંદ મંગળ. તબિયત સારી? ઓમ 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 ઓમ. અને સતીશ પ્રભુ આવતા હોય. આવે છે, રોકાય છે. બરાબર. હા, એ જતા હોય છે અને અહીંયા પણ આવતા હોય છે. હા, ઓમ ઓમ ઓમ. હવે કમ્પ્લીટ ફાઇનલ કરી દો. ઓમ ઓમ ઓમ. એનું આમ ખબર નથી પડતી ને ઉઠવાય જવાય છે અને શું છે. આખી દુનિયાના પ્રશ્નો લાવો ચાલો. અને આ તો કે હું સાક્ષા મળતો હોઉં છું ને
અને પેલીનું આમ છે અને પેલાનું આમ છે હું છે હું ઈશ્વરની કુટીરમાં બેસી જાઓ અહીં તો કાંઈ નથી તમારે તો છે અમારે તો કાંઈ નથી એટલે હું ગમે ત્યાં પડ્યા રહીએ આ રહ્યું, નાની નાની લખી જો આ જીતુપુરનું ઘર છે અમુક જો આને ઘર છે શું નામ છે હે? મુકુંદ પ્રભુના ઘર બહાર છે અમારે કાંઈ નથી એ ગમે ને પડે રહે 29 નંબર લીધી. જાહેરમાં કહો ને આમ ખાનગીમાં અમને આમ હોસલાવો છો તો તમને શું થાય છે મગજના ડૉક્ટરને બતાડો આ ડૉક્ટર તો પાછળ બેઠા છે હોમિયોપેથી એને પૂછતા હોતા ઓમ બરાબર છે મુકબ્રુ આ તત્વો બધું જ છે હો ખબર પડે જ ને તે આ તો કે હું તો ભૂલી જાઉં છું ને મને તો ઊંચવાઈ જાઉં છું ને એવું બધું કે